આજકાલ રીલ બનાવવાની ઘેલછામાં સૌ કોઈ પડ્યા છે। હવે સૌનો ઇન્ફ્લુએન્સર બની જવું છે અને રીલ્સ બનાવવા માટે અલગ અલગ પ્રકારના સ્ટન્ટો કરતા જ રહેતા હોય છે। આપ ઘણી વખત જોતા હોવ છો કે સ્ટન્ટ કરવા માટે રોડ ઉપર આડેધડ યુવાનો બાઇક લઈને જતા હોય છે કે ગમે તે રીતે સ્ટન્ટ કરતા હોય છે અને છેવટે તે પોલીસની પકડમાં આવી જાય છે અને પોલીસ તેઓને સજા કરે છે। આવો જ એક વિડીયો ગઈકાલે વડોદરામાં પણ દેખાયો। રિક્ષાની પાછળ લટકેલા 4 થી 5 યુવાનો અને રિક્ષા ચાલક એ 5 યુવાનને લટકાવીને ત્યાંથી ખૂબ સ્પીડમાં રિક્ષા લઈને જતો હતો। કહેવાય છે કે ટીપી 13 મધુનગર પાસેનો આ એક વિડીયો છે જે વાયરલ થયો છે અને તેમાં નાની ઉંમરના 5 થી 6 બાળકો જે છે તે રિક્ષા ઉપર લટકી રહ્યા હતા અને લટકીને ફૂલ સ્પીડમાં જ્યારે રિક્ષા ચાલી રહી હતી ત્યારે તેઓ પાછળ એક્ટિંગ કરી રહ્યા હતા અને એક વ્યક્તિ તેઓનો પાછળની સાઈડથી વિડીયો બનાવી રહ્યો હતો। આ રીલ બનાવવાની ઘેલછામાં યુવાનો આ રીતે લટકી તો ગયા પણ તે લોકોને જરાય ખબર નથી કે તે કંઈક પડી શકે અને તેઓની જાનને કંઈ નુકસાન થઈ શકે છે। રીલ બનાવવાની ઘેલછામાં યુવાનો ગાંડા તો થઈ ગયા પણ તેઓને નથી ખબર કે પોલીસના હાથે જો તે ચડશે તો તેઓ સજાને પાત્ર પણ થશે અને એ જ થયું। ગણતરીના કલાકોમાં ફતેગંજ પોલીસ દ્વારા તેઓને પકડી લેવામાં આવ્યા છે। 6 માંથી કુલ 3 જણને પકડી લેવામાં આવ્યા છે। રિક્ષા ચાલકને પણ પકડી લેવામાં આવ્યો છે અને બાકીના જે યુવાનો છે તેઓને પકડવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।